આ સંસારમાં આપણે ભક્તિ કરવી પડે ને સંસારનું ચલાવવું પડે, કુટુંબનું આપણે વિચારવું પડે છે. સંસારમાં બધી જફાઓ તો હોય છે, પણ હાલમાં એવો સમય આવ્યો છે, એક બાજુ લગ્ન ગાળો છે અને એક બાજુ ચૂંટણી આવી. એટલે હરેક વડીલને હું એ કહેવા માંગુ છું કે જે જુવાન માણસ હોય, બાઇક ચલાવતો હોય, રિક્ષા ચલાવતો હોય, મારુતિ ચલાવતો હોય, કોઈ ગાડી ચલાવતો હોય, કોઈ પણ ડ્રાઈવર હોય, એના ઘરે આવે એ વખત આપણે કહી દેવાનું કે ભાઈ પ્રેમથી મન એકદમ સ્થિર રાખી, શાંતિ રાખીને સાધન ચલાવજો. ના હોય તો ચૂંટણી વાળા છે ને ફોન ચાલુ રાખે છે અને બીજાને અડફેટમાં લઈ લે છે, એટલે વોટ આપણું બીજા લઈ જાય છે. એટલે આવા કિસ્સાઓ બને એટલે મને દુઃખ થયું. એક બાજુ લગ્ન ગાળાના હેરાફેરી કરતા માણસ, કોઈ આ દોડધામ કરતા હોય, આ લાવવું પેલું લાવવું. ચૂંટણી વાળા એમના સ્વાર્થમાં એટલે બરોબર ધ્યાન નથી રાખતા. આપણે ધ્યાન રાખીએ, હમવાળો ના ધ્યાન રાખે, પણ આપણે બહુ શાંતિસર ચાલજો. અને દરેકના ઘેર દરેક વડીલોને કહેવા માંગુ છું, દરેક મોટિયારોના જુવાનોને કહેવા માંગુ છું કે તમે મન સ્થિર રાખી અને સાધન ચલાવજો, એટલે તમને કોઈ નુકસાન ના થાય. દાખલા તરીકે એરોપ્લેન ચલાવતા પાયલોટ હોય એટલે મન એટલે એકદમ મન સ્થિર હોય, એના લક્ષ્ય હોય કમ્પ્લીટ કે આપણે એરોપ્લેન જો આડાવડું ચલાવે તો પલટી ખાઈ જાય. એવી રીતે કોઈ પણ વ્યક્તિ સારી રીતે સાધન ચલાવજો. લગન ગાળો છે અને ચૂંટણી છે, ચૂંટણી વાળા બહુ ભમતા હોય એટલે આપણે ધ્યાન રાખજો અને ભગવાન તમને સુખી રાખે. અને કોઈ પણ વરઘોડામાં ઘોડી ઊભી કરે છે ને બધા, એ ઘોડી નચાડતા નચાડતા ઊભી કરે છે, એ પણ ના કરવું, કારણ કે એમાં વિઘ્ન બને છે. અને ખાસ કરીને તો એ જ કહેવા માંગુ કે તમારે જો કોઈ પણ બહાર જગ્યા જવું હોય તો તમારે સેકન્ડ જોઈને, એટલે શ્વાસના સેકન્ડ જોઈને તમે ચાલજો. જે સ્વર ચાલે એ સ્વરનો પહેલો પગ ને ભગવાનનું, તમારે ઈષ્ટદેવ હોય, ભગવાન હોય, માતાજી હોય કે જે તમે માનતા હોય એમના માતા પિતાને પગે લાગી અને એ સ્વરથી તમારે પગ મૂકવાનો અને જવાનું, તો તમારું કોઈ પણ સંકટ કે કોઈ વિઘ્ન ટળી જાય. અને ભગવાનનું નામ લઈને શાંતિથી ચલાવજો. આ જમાનો એવો છે, સાધન બહુ વધી છે. પેલા હામળા જતા રહે સાધન આવ્યા, ઉપર આકાશમાં હમણાં ઉડતા એવા હમણાં જેવા સાધનો આ વધારે નીકળી જશે. એટલે ધ્યાન રાખજો. મને થોડી દયા એટલે હું આ વાત કરું છું ભક્તોજનો. એટલે આપણે દરેકને વડીલોને યુવાનોને કહેવા માંગુ છું કે સાચવી અને સાધન ચલાવજો, કોઈ આપણે નુકસાન ના થાય.